નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરોને લાગશે 440 વોલ્ટનો ઝટકો। તો આ મહિનાથી પેન્શન ચાલુ રાખવા માટે આ એક ભૂલથી પણ ના કરતા મિત્રો। તો આ વિડીયો તમને બચાવી શકે છે આ ડરથી। તો વિડીયોમાં શું છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર। તો દેશના 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67 લાખ પેન્શનરોને મોટો ઝટકો લાગ્યો છે। તો હકીકતમાં તાજેતરમાં સરકાર તરફથી મોંઘવારી ભથ્થા પર એક મોટું અપડેટ આવ્યું છે। તો તમને જણાવી દઈએ કે ગયા મહિને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો જાહેર કર્યો હતો। તો ગયા મહિને કેન્દ્ર સરકારે લગભગ 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો કરીને 55% કરવાની જાહેરાત કરી હતી। તો આ 2% ડીએ વધારો છેલ્લા 78 મહિનામાં સૌથી ઓછો હતો। તો મિત્રો, ગયા મહિને કેન્દ્રીય કર્મચારીઓના અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સરકારે 2%નો વધારો કર્યો હતો અને ત્યારબાદ મોંઘવારી ભથ્થું 55%એ પહોંચી ગયું હતું। પરંતુ આ 2% ડીએ વધારો છેલ્લા 78 મહિનામાં સૌથી ઓછો વધારો હતો મિત્રો। પરંતુ હવે આ કેલેન્ડર વર્ષ 2025ના પ્રથમ 3 મહિનામાં ફુગાવામાં વધુ ઘટાડો દર્શાવે છે કે આગામી ડીએ સુધારામાં કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં 2%થી ઓછો અથવા તો 0%નો વધારો જોવા મળી શકે છે। તો આનાથી કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો વધુ નિરાશ થયા છે, જેઓ જુલાઈ-ડિસેમ્બર 2025 ચક્રમાં તેમના મોંઘવારી ભથ્થામાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા। તો તકનીકી રીતે આ 7મા પગાર પંચમાં છેલ્લો ડીએ વધારો થશે, જે આ 31 ડિસેમ્બરે તેનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે મિત્રો। તો આ સમાચારમાં આપણે ડીએમાં સંભવિત ઘટાડા પાછળના કારણો, તેમની ગણતરી કરવાની પદ્ધતિ અને સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર તેની અસર વિશે પણ ચર્ચા કરીશું। પણ તે પહેલાં ચાલો ડીએનો અર્થ સમજીએ। આજે આ સમાચારમાં આપણે ડીએમાં સંભવિત ઘટાડાના કારણો, તેમની ગણતરીની પદ્ધતિઓ અને સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર તેની અસર જણાવીશું। તો શરૂઆતમાં ચાલો ડીએનો અર્થ સમજીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ શું છે। તો મોંઘવારી ભથ્થું અથવા તો ડીએ એટલે કે ડિયરનેસ એલાઉન્સ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધતી કિંમતોની અસર ઘટાડવા માટે આપવામાં આવતું ભથ્થું છે। તે વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે। તો જાન્યુઆરીથી જૂનનું ચક્ર માટે અને જુલાઈથી ડિસેમ્બરના ચક્ર માટે। તો વર્ષના પ્રથમ ભાડા વધારાની જાહેરાત સામાન્ય રીતે માર્ચમાં કરવામાં આવે છે અને બીજા ભથ્થાની વધારાની જાહેરાત દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં કરવામાં આવે છે। તો ડીએ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત છે અને કર્મચારીઓની વાસ્તવિક આવક જાળવવામાં મદદ કરે છે। તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈડબલ્યુના આંકડામાં ઘટાડો। તો 2025ના પ્રથમ 2 મહિનામાં એઆઈસીપીઆઈડબલ્યુમાં ઘટાડો જુલાઈ-ડિસેમ્બર 2025 માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સંભવિત ઘટાડાનો સંકેત આપે છે। તો કર્મચારીઓ માટે ડીએ વધારાની ગણતરી માટે એઆઈસીપીઆઈડબલ્યુ એક મહત્વપૂર્ણ માપદંડ છે। તો હવે જ્યારે પણ આપણી પાસે આ વર્ષના પહેલા 2 મહિનાનો એઆઈસીપીઆઈડબલ્યુ ડેટા છે અને જો આગામી 4 મહિના સુધી ઘટાડો ચાલુ રહેશે, તો તે સુનિશ્ચિત કરશે કે કેન્દ્રીય કર્મચારીઓ અને કેન્દ્રીય નિવૃત્ત કર્મચારીઓને ડીએમાં 2%થી ઓછા વધારા અથવા તો 0%ના વધારા સાથે સંતોષ માનવો પડશે। તો એઆઈસીપીઆઈડબલ્યુ એ ઇન્ડેક્સ છે જે મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી કરે છે। તો તે શ્રમ મંત્રાલયના શ્રમ બ્યુરો દ્વારા જારી કરવામાં આવે છે। તો ફેબ્રુઆરી 2025માં આ સૂચકાંક 0.4 ઘટીને 142.8 થયો, જ્યારે જાન્યુઆરી 2025માં
તે 143.2 હતો। તો આ ઘટાડાથી ડીએમાં વધારા પર અસર પડી શકે છે। તો ફેબ્રુઆરી 2025માં વાર્ષિક ધોરણે ફુગાવો ઘટીને 2.59% થયો, જ્યારે ફેબ્રુઆરી 2024માં તે 4.90% હતો મિત્રો। તો હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેશમાં એકંદર ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં લેતા એઆઈસીપીઆઈ માર્ચ અને એપ્રિલમાં વધુ ઘટશે। તો આ વર્ષે માર્ચમાં ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છૂટક ફુગાવો ઘટીને 3.34%ના 5 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં તે 3.61% હતો મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 7મા પગાર પંચ દ્વારા નિર્ધારિત બેઝ ઇન્ડેક્સ 261.4 છે। જો ઇન્ડેક્સમાં આંકડાઓમાં સુધારો નહીં થાય તો જુલાઈ 2025 માટે ડીએ રિવિઝન ખૂબ જ ઓછું રહેશે। તો આનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના માસિક ભથ્થા પર અસર પડશે, કારણ કે ડીએ પગાર અને ભથ્થામાં એક મહત્વપૂર્ણનો ભાગ છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।